કલ્પના જ ના આવે. બધા એવું કે એમને અલ્ઝાઇમર થઈ ગયેલું. એક કાકા હોસ્પિટલમાં હતા તો દરરોજ પેલા એમના વાઈફને જમાડે, પેલા બેન આમ જ બેહી રહે સ્ટેચ્યુનમાં, જોયા જ કરે, નાસ્તો હાથે કરે. તો સામે નવું કપલ હતું કે આ શું કરો તમે? તો કે તો મારી વાઈફ છે, એને અલ્ઝાઇમર થઈ ગયું, તોય તમે સાથે નાસ્તો કરો, તોય બપોર તમે જમો, તોય સાંજે જમો, તમે આટલી બધી કેર કરો. ત્યારે પેલા ભાઈ એવું બોલેલા, એને અલ્ઝાઇમર એટલે આ શક્તિ જતી રહે, બહુ ઊંચી અવસ્થા જ ચાલી એ. પછી પેલા વડીલ એવું બોલ્યા, એને ખબર નથી કે હું એનો પતિ છું, મને તો ખબર છે ને મારી પત્ની છે. તમે જેની સાથે વાત કરો છો એ પ્રભુનું સ્વરૂપ છે, એ સત્સંગની શરૂઆત છે. પ્રેમાનંદ સાહિત્ય હોલમાં ગુરુહરી સ્વામીજી બોલેલા એક વાક્ય અમૃત છે. સ્વામીજી મને કે આ બધું શું ચાલ્યું? મેં કહું આ એલચી લવિંગની વાતો છે, કેરાલામાં થાય ને હાઈટ ઉપર થાય, નહીં ખબર પડે. મૂળ વાત એક જ. બીજું વાક્ય સ્વામી બોલેલા, અભાવ અવગુણની વાત, કોઈ ડુક્કર કે કૂતરું એની ઉપરથી કાર નીકળી ગયો એને કેવી સ્મેલ આવે તાપમાં, એવી લાગે તાર માનજો સત્સંગની શરૂઆત છે. અને ત્રીજું વાક્ય સ્વામીજી બોલેલા, કોઈ પણ વ્યક્તિ હાથે, મુંબઈમાં એક પ્રતિષ્ઠિત માણસે પૂછ્યું, તમે યોગી મહારાજમાંથી શું મેળવ્યું? સ્વામી કે યોગીજી મહારાજના જીવનમાંથી મેં એક જ વસ્તુ મેળવ્યું કે અમારે અમારું અસ્તિત્વ કોઈ પણ વ્યક્તિ આગળ ખોઈ નાખવાનું છે અને વાણીમાં વિનમ્રતા રાખવાની. બસ મારે બે જ વસ્તુ શીખ્યો યોગી મહારાજમાંથી. હવે બેમાં જ દોરા આવી જાય, હું વાત કરો. इतनी बड़ी ऊंची बातों से आदमी में इस प्रकार का विष भर गया है, विष धरों का वंश डर गया है, कुल सुनेंगे आदमी काटने से आदमी मर गया है. કહેવાનો મારો મતલબ, આપણે પ્રથમ સોલ પ્રમાણે સવડા વિચાર ગ્રહણ કરવા છે. એક આફ્રિકાના રાષ્ટ્રભક્ત જે 22-23 વર્ષ જેલમાં રહ્યા, એનું નામ છે નેશનલ મંડેલા. કોઈ ઉપાસના નહીં, આટલી કોટડીમાં પગ બી લાંબા ના થાય, પાણી પીવા માગે તો પાસ વોટર આપે, કહેવાનો મતલબ પેશાબ આપે. કેમ કરીને સાઉથ આફ્રિકા આઝાદ થાય. અને સાઉથ આફ્રિકા આઝાદ થયા પછી પ્રેસિડન્ટ બન્યા. પ્રેસિડન્ટ બન્યા પછી થોડા સમય પછી આપણા રાષ્ટ્રપતિની મુલાકાત થઈ અબ્દુલ કલામજીની. અબ્દુલ કલામજીની સાથે મુલાકાત થઈ. એમના ઘરેથી નીકળતા સ્ટીક છોડી મૂકી, ખભા ઉપર હાથ મૂક્યો અને અબ્દુલ કલામજી એવું પૂછ્યું, હવે